વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામે રવિવારે સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું। સનાતન સમરસતાનો મહાયજ્ઞ યોજી હિંદવાણી વિસ્તારના 21 ગામોના વાલ્મીકી સમાજ સાથે ગરિમાપૂર્ણ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લવાણા ગામે રહેતા વાઘેલા હીરાભાઈ પ્રેમાભાઈના નિવાસસ્થાને વાવથરાદ જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારનો સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો। આ સમગ્ર હિંદવાણી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના આગેવાનો અને વડીલો આ કાર્યક્રમમાં જોડાયા હતા। વાઘેલા પરિવાર દ્વારા વાલ્મીકી સમાજના આગેવાનોનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આ સેવાના કાર્યને બિરદાવતા કહ્યું હતું કે સમાજમાં આ એક પહેલ છે જે સમગ્ર જિલ્લામાં સમરસતાનો એક સંદેશ છે। સારા કામમાં જો કોઈ સુકૂન લેવું હોય તો વાલ્મીકી સમાજના લોકોને લેવું જોઈએ। નિરંજની પીઠાધીશ્વર નાના કાપરા મઠના મહંત શ્રી 1008 ખુરશીપુરી બાપુ મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આ મહાયજ્ઞ થકી સમાજમાં એકતાનો સંદેશ ફેલાયો છે। આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિંડિયાદર, વાવથરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, થરાદ રાજપૂત સમાજ પ્રમુખ ડીડી રાજપૂત, હિંદવાણી રાજપૂત સમાજ પ્રમુખ ડોક્ટર ઉદયસિંહ રાજપૂત, દશરથસિંહ હીરાજી વાઘેલા, પૂર્વ સરપંચ રામાભાઈ રાજપૂત સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમાજના તમામ વર્ગોને એક મંચ પર લાવી સમરસતાનો સંદેશ આપતો આ કાર્યક્રમ જિલ્લા માટે પ્રેરણારૂપ બન્યો હતો। કે સમાજનું જીવન ઋષિ જેવું જીવન, અને અહીંયા હીરાજીભાઈ ને એમના સમગ્ર પરિવારે ખુરશીપુરી બાપુના માર્ગદર્શનમાં સમરસતા માટેનું ભોજ રાખ્યું છે, અને એમાં જે બધા મહેમાનો આગેવાનોને બોલાવ્યા। આપણો દેશ એક છે, આ દેશમાં રહેતા દરેક નાગરિક આપણે એક છીએ, અને ઐક્ય ભાવ જે રાખ્યો છે એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે લવાણા ગામે હીરાભાઈ વાઘેલા દ્વારા હિંદવાણી વિસ્તારના 22 ગામોની વાલ્મીકી પરિવારને બોલાવી એમના માન સન્માન સાથે ગૌરવપૂર્વક ભોજન કરાવ્યું, એમનું સન્માન કર્યું। એ બદલ સમગ્ર પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સમગ્ર ભારત માટે, રાષ્ટ્ર માટે, સમગ્ર સનાતન ધર્મ માટે, સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને જાતિભાતિના વાડામાંથી દૂર થઈ અને જે આ કાર્યક્રમ આજની સરકારની અંદર મોદી સાહેબના માર્ગદર્શનની અંદર જે થઈ રહ્યો છે એ આપણા બધાના માટે, સમગ્ર હિન્દુ સમાજ માટે અને એક રાષ્ટ્ર માટે ખૂબ પ્રેરણાદાયી છે। આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન। હર હંમેશા સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને આવા નવા કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ સાથે દિલથી આશીર્વાદ પાઠવું છું।